કુકાવામાં ₹7 કરોડના ખર્ચે જળસંચય અભિયાનનો પ્રારંભ મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ કરાવ્યો શંખનાદ. અમરેલી જિલ્લાના કુકાવા વડિયા તાલુકાના બરવાળા બાવીસી ખાતે યોજાયેલા સંયુક્ત સરપંચ સંમેલનમાં મંગળવારે જળસંચય અભિયાનનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા અને સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં તાલુકાના 45 ગામડાઓમાં એકસાથે જળસંચયના ભગીરથ કાર્યનો શંખનાદ થયો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે બરવાળા બાવીસીમાં અંદાજે ₹55 લાખના ખર્ચે ગ્રામ પંચાયત ભવન, તળાવ નવીનીકરણ અને ભૂગર્ભ ગટર સહિતના 11 વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા ₹35 લાખના ખર્ચે તૈયાર થયેલા 12 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જળસંચય અભિયાનને વેગવંતુ બનાવવા માટે કુકાવા વડિયા વિસ્તારના 45 ગામોમાં તળાવો ઊંડા ઉતારવાની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે, જેના માટે અંદાજે ₹7 કરોડથી વધુનો ખર્ચ થવાનો અંદાજ છે. આ મહત્વાકાંક્ષી યોજના રાજકોટ સ્થિત શ્રી ગીરગંગા પરિવારના ટ્રસ્ટના સહયોગથી સાકાર થશે. આ યોજના અંતર્ગત આગામી 60 દિવસ સુધી દરરોજ 10 કલાક મશીનરી દ્વારા તળાવો ખોદવાની કામગીરી હાથ ધરવામાં આવશે. વધુમાં બરવાળા બાવીસીના મુખ્ય તળાવ અને સરદાર સરોવર ચેકડેમના નવીનીકરણ માટે ₹60 લાખ ફાળવવામાં આવ્યા છે, જેનો સીધો લાભ સ્થાનિક ખેડૂતોને સિંચાઈ માટે થશે. સરપંચ સંમેલનને સંબોધતા ઉર્જા રાજ્યમંત્રી શ્રી અમરેલી વિધાનસભાના તમામ ગામોમાં જળસંચયના કાર્યોને પ્રતિબદ્ધતા સાથે આગળ ધપાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તેમણે ગ્રામજનોને તળાવ ઊંડા ઉતારવાની કામગીરીનું નિયમિત નિરીક્ષણ કરવા અનુરોધ કર્યો હતો અને ખેડૂતોને અપાયેલા તત્કાલ કૃષિ રાહત પેકેજનો ઉલ્લેખ કર્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના હોદ્દેદારો, ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ, વિવિધ ગામોના સરપંચો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને જળ સંરક્ષણ માટે સહિયારો પુરુષાર્થ કરવાનો સંકલ્પ લીધો હતો.